ફોર્મેટ. ઈમેલ કઈ રીતે લખાય? તો પહેલા ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ લખો. અમુક વ્યક્તિઓ ફ્રોમ નથી લખતા, તો એવું જરૂર નથી તમતાર ચાલે, પણ આપણે લખો તો સારું. ફ્રોમમાં લખનારું ઈમેલ એડ્રેસ આવશે. યાદ રાખશું, ઈમેલ લખતી વખતે ક્યાંય વચ્ચે સ્પેસ છોડવાની નથી અને બીજી એબીસીડીમાં લખવાનું છે. ટુની અંદર આપણે સામેવાળાનું ઈમેલ એડ્રેસ લખશું. જો કોઈ દિવસ કોઈ સૂચનાની અંદર તમને ઈમેલ એડ્રેસ દેખાય તો એ પાક્કે પાક્કું સામેવાળાનું જ ઈમેલ એડ્રેસ હશે, યાદ રાખવાનું. સબ્જેક્ટ લખશું, શું કામ આપણે લખવાનું છે? સબ્જેક્ટ બને એટલો નાનો લખવો. ડિયર કહીને આપણે સામેવાળા નામ લખશું. અમુક લોકો ડિયર પછી અહીં બે ટપકા કરે છે, એ ટપકા અહીં નથી કરવાની, એ ટપકા અહીં તમે કરી શકો. ડિયર અને નામની વચ્ચે કોઈ પણ નિશાની નહીં આવે. એ પછી તમારે ગુરુવિરામ બે ટપકા પણ નથી કરવાના કે અલ્પવિરામ પણ નથી કરવાનું. નામ લખાઈ ગયા પછી અહીં અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં, અહીં અલ્પવિરામ કરી દેવાનું. પછી આ એક મસ્ત મજાનું આપણે ફોર્મેટ બનાવ્યું છે કે કોઈ પણ ઈમેલમાં કામ લાગશે. હાય, હાઉ આર યુ, તમે કેમ છો, તમારો આભાર, મારો ઈમેલ મળ્યો અને વાંચ્યું એના બદલ તમારો આભાર. મારે આ ઈમેલ લખવો પડે છે તમને કંઈક દર્શાવવા માટે, મારા ઈમેલનો હેતુ છે, એમ કરીને આપણે ઉપરની સૂચના એટલે કે ઉપરનો જે સબ્જેક્ટ હતો એ લખી નાખશું. પછી વચ્ચે જે પણ ઈમેલના 3-4 વાક્યો એ લખવાના, અંતે લખવાનું મહેરબાની કરીને તમારો જવાબ અમને જેટલો જલ્દી બને તેટલો પોસિબલ, જેટલો જલ્દી બને તેટલો જવાબ મોકલજો. અમે તમારા હકારાત્મક જવાબની રાહ જોઈ રહ્યા છીએ. આ ફરીથી તમારે કોઈ સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો. આ ઈમેલનું ફોર્મેટ તમે બધા ઈમેલની અંદર લખી શકો, બરોબર છે. અને પછી આ એન્ડિંગની અંદર આ લખવાનું કાઇન્ડલી પ્રોવાઈડ વાળું. તમારે વચ્ચે જે પણ લખવું એ લખી શકો. અને છેલ્લે તમારો વિશ્વાસ યોર્સ છે. યાદ રાખશું, આ વાય કેપિટલ હોવો જોઈએ, ફેથફુલમાં એફ સ્મોલ હોવો જોઈએ. વિશ્વાસ એવું લખી શકો, પ્રેમાળ એવું કહી શકો, અથવા લવિંગલી લખી શકો. બધું નહીં લખવાનું, બરોબર છે. ભાઈ લખી શકો, આપણે એના બહેન થતા હોય તો સિસ્ટર લખી શકો. જે પણ લખો પછી અલ્પવિરામ રાખવાનું અને પછી આપણા લખનાનું નામ લખવું પડે અને પછી આવશે પૂર્ણ વિરામ.